વિશ્વના રાજકારણમાં આ સમયે એક સાથે અનેક મોટા મુદ્દાઓ ગરમાયા છે. એક તરફ અમેરિકા તરફથી ઈરાન માટે મોકલાયેલો 15 મુદ્દાનો શાંતિનો પ્રસ્તાવ ચર્ચામાં છે, તો બીજી તરફ મધ્ય પૂર્વમાં ફરી મિસાઇલ હુમલાઓ અને બળવાખોરોની હલચલથી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના નાટો અને ક્યુબા અંગેના તાજા નિવેદનો નવી ચર્ચાઓને જન્મ આપી રહ્યા છે. અને આ બધાની વચ્ચે અમેરિકાની અંદરથી પણ એક મહત્વપૂર્ણ સંકેત આવી રહ્યા છે, જ્યાં હોમલેન્ડ સિક્યોરિટી માટે તાત્કાલિક ફંડિંગ બિલ પાસ કરવું પડ્યું. આ તમામ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે કે અલગ અલગ દિશામાં ચાલી રહી છે, અને આ બધાનો વિશ્વ પર શું પ્રભાવ પડી શકે છે. આવો વિગતે વાત કરીએ કે શું થઈ રહ્યું છે, શું થવા જઈ રહ્યું છે અને શું પ્રભાવ પડશે આખા વિશ્વ પર. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમેરિકા દ્વારા પાકિસ્તાનના માધ્યમથી ઈરાનને 15 મુદ્દાવાળો એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં સેન્કશનમાં રાહત, નાગરિક પરમાણુ સહકાર, પરમાણુ કાર્યક્રમમાં ઘટાડો, IAEAની દેખરેખ, મિસાઇલ મર્યાદાઓ અને હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ માટે પહોંચ જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવમાં એક મહત્વનો મુદ્દો એવો પણ હતો કે ઈરાન દ્વારા સહાયતા મેળવનાર બળવાખોર સંગઠનો જેમ કે હાઉથી, હમાસ, હિઝબુલ્લાહ અને સિરિયાના કેટલાક જૂથોને ટેકો બંધ કરવો. પરંતુ ઈરાનના ઉચ્ચ અધિકારીઓએ આ પ્રસ્તાવને એકતરફી અને ગેરન્યાયી ગણાવીને નકારી કાઢ્યો છે. ઈરાનના ખાતમ અલ અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર્સના લેફ્ટનન્ટ કર્નલ ઇબ્રાહિમ ઝુલ્ફકારીએ કહ્યું છે કે અમારા જેવા લોકો તમારા જેવા લોકો સાથે ક્યારેય સમાધાન નહીં કરે. અને એ જ વચ્ચે યમનના હાઉથી બળવાખોરોએ ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યા હોવાનો દાવો થઈ રહ્યો છે. હાઉથીના સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ 28 માર્ચના રોજ જાહેરાત કરી કે તેઓ દક્ષિણ ઇઝરાયલમાં સંવેદનશીલ લશ્કરી લક્ષ્યો પર પ્રથમ વખત બેલિસ્ટિક મિસાઇલ હુમલો કર્યો છે. ઇઝરાયલના સાર્વજનિક બ્રોડકાસ્ટર કાન KAN એ જણાવ્યું કે યમનથી દક્ષિણ ઇઝરાયલ તરફ પ્રક્ષેપણ કરવામાં આવ્યા છે. સારીએ ચેતવણી આપી છે કે જાહેર કરાયેલા ઉદ્દેશ્યોને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે. અહીંયા સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે શું આ હુમલો માત્ર હાઉથીનો છે કે પાછળ ઈરાનની વ્યૂહરચના કામ કરી રહી છે, અને શું આ ઈરાન તરફથી શાંતિ પ્રસ્તાવનો પરોક્ષ જવાબ માનવો જોઈએ. આ તરફ ઈરાન અને ઇઝરાયલ આ બંનેની વચ્ચે તણાવ વધુ તેજ બનતો જોવા મળી રહ્યો છે. ઇઝરાયલે 27-28 માર્ચની રાત્રે ઈરાનના પરમાણુ અને ઔદ્યોગિક સ્થળો પર હુમલાઓ તેજ કર્યા છે. ઇઝરાયલ સંરક્ષણ સંસ્થાઓ એમને જાહેરાત કરી કે તેમણે અરાક નજીક પાણીના પ્લાન્ટ અને યહદ પ્રાંતમાં યુરેનિયમ નિષ્કર્ષણ સુવિધાઓ પર હુમલા કર્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગાચીએ સોશિયલ મીડિયા પર ચેતવણી આપી છે કે ઇઝરાયલને આની ભારે કિંમત ચૂકવવી પડશે. એમણે જણાવ્યું છે કે ઇઝરાયલે ઈરાનની 2 સૌથી મોટી સ્ટીલ ફેક્ટરી, એક પાવર પ્લાન્ટ અને નાગરિક પરમાણુ સ્થળો પર હુમલા કર્યા છે. ઈરાનની અણુ ઉર્જા સંસ્થાએ પુષ્ટિ કરી છે કે હુમલા બાદ કોઈ રેડિયો એક્ટિવ લીક થયું નથી. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી પ્રેસ ટીવીના અહેવાલ પ્રમાણે ઇસ્ફહાનમાં મોબારકે સ્ટીલ કંપની એની ઇલેક્ટ્રિસિટી સુવિધા પર એક હુમલામાં એક કામદારનું મોત થયું છે અને 2 ઇજાગ્રસ્ત થયા છે. બીજી તરફ અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે 27 માર્ચે માયામી એક બિઝનેસ ફોરમમાં જણાવ્યું કે તેઓ ઈરાન સાથે આ અઠવાડિયે વાટાઘાટો થવાની આશા રાખે છે. પરંતુ અલ જઝીરા અને અન્ય અહેવાલો મુજબ ઘણા ઈરાનીઓ માને છે કે તેઓ પર દબાણ બનાવીને વાટાઘાટ માટે તેમને મજબૂર કરવામાં આવી રહ્યા છે, અને તેઓ અમેરિકન કે ઇઝરાયેલી વચનો કરતાં પોતાની મિસાઇલ, ડ્રોન અને સૈન્ય શક્તિ પર વધુ વિશ્વાસ રાખે છે. આ વચ્ચે પાકિસ્તાન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કીના વિદેશ મંત્રીઓ 29-30 માર્ચે ઇસ્લામાબાદમાં એક બેઠક યોજવા જઈ રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઘટાડવાના કૂટનીતિકો પ્રયાસ કરવાનો છે. આ સમગ્ર તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ એનું વધુ એક નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. તેમણે નાટોને કાગળનો વાઘ ગણાવ્યું છે અને આક્ષેપ કર્યો છે કે અમેરિકાએ વર્ષો સુધી સાથી દેશો માટે સૈન્યનો ખર્ચ કર્યો છે, છતાં તેને પૂરતું સમર્થન નથી મળતું. માયામીમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ કોન્ફરન્સમાં બોલતા તેમણે કહ્યું હતું કે અમે સેંકડો અબજો તેમની રક્ષા માટે રૂપિયા ખર્ચ્યા, પરંતુ તેમની કાર્યવાહીના આધારે મને નથી લાગતું કે અમે તે કરવા માટે બંધાયેલા છીએ. સાથે જ તેમણે ક્યુબા ઇઝ નેક્સ્ટ કહીને નવા એક સંકેત આપ્યા છે. ટ્રમ્પે માયામીમાં જ કહ્યું કે હવે ક્યુબાનો વારો.
પછી વાતને પાછી વાળતા તેમણે કહ્યું કે તમે એવું માની લેજો કે મેં આવું કંઈ કહ્યું જ નથી. કૃપા કરીને આ નિવેદનને ધ્યાન પર લેતા નહીં. હાસ્યાસ્પદ નિવેદન છે અને હાસ્યાસ્પદ યુટર્ન છે, જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ક્યુબા પણ આગામી જીઓપોલિટિકલ તણાવનું કેન્દ્ર બની શકે છે ખરું. બીજી તરફ ક્યુબાના રાષ્ટ્રપતિ મિગેલ ડિયાઝ કાનેલે સંભવિત અથડામણને ટાળવા માટે અમેરિકા સાથે વાટાઘાટો કરવાનું ચાલુ કર્યું છે અને તેનો સ્વીકાર પણ કર્યો છે. અને તેલ સપ્લાયમાં વિક્ષેપના કારણે ક્યુબાની અર્થવ્યવસ્થા પર પણ ઘણી અસર પડી રહી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે અને માધ્યમો અને અહેવાલોમાં પણ તે પ્રકાશિત થઈ રહ્યું છે. અને આ બધાની વચ્ચે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા હોમલેન્ડ સિક્યુરિટી માટે માત્ર 22 મે 2026 સુધીના સમયગાળા માટે તાત્કાલિક ફંડિંગ બિલ પાસ કરવું પડ્યું છે. આ વિભાગ અમેરિકાને આતંકવાદ, સરહદી જોખમો, કુદરતી આપત્તિઓ અને સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. હાઉસ એપ્રોપ્રિએશન કમિટીના ચેરમેન કોલેના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીથી DHS શટડાઉનમાં છે અને 80,000થી વધુ અમેરિકન પરિવારોને $1 બિલિયન વધુનું વેતન અટકાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે જે દેશ વૈશ્વિક સ્તરે સુરક્ષાના દાવાઓ કરે છે તેને પોતાના જ સુરક્ષા વિભાગ માટે તાત્કાલિક ફંડિંગની કેમ વ્યવસ્થા કરવી પડે છે? શું આ આંતરિક, આર્થિક અને રાજકીય પડકારોનો સંકેત નથી? આ તમામ ઘટનાઓને એકસાથે જોતા એવું લાગી રહ્યું છે કે વૈશ્વિક રાજકારણ હવે માત્ર યુદ્ધ અને શાંતિ વચ્ચે સીમિત નથી રહ્યું, પરંતુ એક શતરંજની રમત બની ગયું છે, જ્યાં દરેક ચાલ પાછળ વ્યૂહરચના અને સંદેશા છુપાયેલા છે. હવે જોવાનું રહ્યું કે આ તણાવ કઈ દિશામાં આગળ વધે છે. શું આ સંઘર્ષમાં ફેરવાશે કે ડિપ્લોમેસી દ્વારા આનો ઉકેલ આવશે? 29-30 માર્ચે ઇસ્લામાબાદમાં 4 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક આ દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવું વિશ્લેષકો માની રહ્યા છે. તમે શું માનો છો? આ માત્ર રાજકીય દબાણ છે કે કોઈ મોટા સંઘર્ષની શરૂઆત થઈ રહી છે? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.